2 મહિના પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસ કહેવાય એટલા દિવસોમાં જેલથી મુક્ત થયા છે। આમ તો વચ્ચે થોડા દિવસ માટે વિધાનસભાનું સત્ર હતું ત્યારે પણ 3 દિવસ માટે એ બહાર હતા, પણ એ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય કે આટલા દિવસોથી એ જેલમાં હતા ત્યારે શું થયું। આજે સેન્ટ્રલ જેલની બહાર નીકળ્યા પછી એમનો પરિવાર હતો જે એમના સ્વાગત માટે ત્યાં જ ઊભો હતો, સાથે જ કાર્યકર્તાઓ પણ ત્યાં આવ્યા હતા। કાર્યકર્તાઓ ત્યાં નારા પણ લગાવ્યા। ચૈતર વસાવા થોડાક જ કલાકોમાં પોતાના જે કાર્યકર્તાઓ છે મોવી ચોકડી પાસે એમને સંબોધન પણ આપવાના છે। જેલમાં શું થયું, ઘણી બધી વાર એવા સમાચાર પણ આવ્યા કે જેલમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એમને ઓફર આપવાનો પણ પ્રયાસ કર્યો કે ભાજપમાં જોડાઈ જાય। આ બધા વિષય પર અમે ચૈતરભાઈ સાથે જ્યારે વાત કરી ત્યારે એમને એવું કહેવું હતું કે હું સારું કામ કરું છું, હું આદિવાસી ચહેરો પણ છું અને સારી રીતના કામ કરું છું, એટલે ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા હોય કે મને એમના પક્ષમાં જોડી દે પણ હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો રહેવાનો છું। સાથે જ એમને કહ્યું કે બહુ જ બધા આઈપીએસ એમની જે વાત હતી એ વાત ખૂબ નોટ કરવા જેવી હતી કે ઘણા બધા આઈપીએસ અને બીજા બધા અધિકારીઓને હું ખટકું છું, એટલે ભારતીય જનતા પાર્ટી અને અધિકારીઓએ ભેગા મળીને મને આટલા દિવસો સુધી જેલમાં રાખ્યા છે। આ બધી જ વાત એમણે કરી, પણ સૌથી પહેલાં આપણે એ દ્રશ્યો પર નજર કરીએ કે એ જેલ મુક્ત થયા ત્યારે શું થયું એક્ઝેક્ટલી। જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે એમના કાર્યકર્તાઓ અને એમના પરિવાર એમના સ્વાગત માટે ઊભા હતા, ત્યાંથી આવેલા દ્રશ્ય જોઈએ।